જો સાહેબ દુકાને જવા તૈયાર થઈ ગયા હતા, તો મારું એક કામ કરવું, અમે અમારા નિર્ધારિત સમયે અમારા પ્લેટફોર્મ પર આવી ગયા છે ને તો સંધ્યાએ છે ને ચારે કડાએ ખીલી છે. જો हेलो एवरीवन, जय श्री कृष्ण, जय माताजी, जय स्वामीनारायण. केम छो बधा मजामां? तमारा बधानुं स्वागत है धारा फेमिली ब्लॉग में. हसतुं रहेवानुं, खुश रहेवानुं, आवी ज रीते चेहरा पर स्माइल राखवानी. चालो दिवसनी शरूआत थई गई है तो ब्लॉगनी शरूआत करीए. अने टाइम थयो छे 7:30 वाग्यानो. धाराए एनुं होमवर्क करे छे. काले गया था लग्न में तो राते मोड़ा आव्या था तो बधुं काम पेन्टिंग रही गयुं. अने अत्यारे घरनी हालत तमे जो बधुं अस्त व्यस्त पड्युं. रातना ज्यां जेने ठीक लागी एनी वस्तु मूकी दीधी. का साहेब जय श्री कृष्ण. जय माताजी. तो राते मोड़ा आव्या था, रिसेप्शन में गया था लाडवा खावा ने पछी आवीने मन पड़े ने बधी वस्तु नाखी दीधी. जो काले एवी टाइट हती का तारे लेसन रही गयुं. तारा बेन ने तो अत्यारे उठवानी आळस थती हती पण स्कूले तो जावुं ज पड़े. तो तारा हालो अहींया एनुं होमवर्क करे छे अने आजे पाणीनो वारो छे तो अहीं मशीनमां कपड़ा नाख्या छे तो अहींया कपड़ा धोवाय छे. पछी बाकीनुं बीजुं काम करूं अने चा मूकी छे અને રોટલી બનાવી નાસ્તામાં. ચાલો હવે ફટાફટ હું નાસ્તો તૈયાર કરી લઉં અને તમે આવી જાઓ બધા મસ્ત મસાલાવાળી ચા પીવા. તો એ ચા મૂકી છે. ચાલો બધા ઘરના બાકીના કામ કરી લઉં ને પછી મળીએ. એક દિવસનો પ્રસંગ હોય તો 1 કલાકનો હોય પણ કામ એટલા બધી છે ને કે વાત પૂછોમાં. એમાંય રાતનું હોય એટલે તો બહુ હેરાન થાય. દિવસ હોય તો હજી પહોંચી જાય. કાલે અમે લગભગ 11-11:30 વાગે આવ્યા. એવા થાકી ગયા હતા અને ત્યાં તો બહુ મજા કરી. પછી આવીને સજા મળે તો કંઈ નહીં. હાલો તો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાના કમેન્ટ કરી જાજો. તો મળીએ થોડીક વાર રહીને. ધારા હવે કેટલું રહ્યું લેસન બેન? જલ્દી જલ્દી કર. 7:45 થઈ ગયા છે. નાવું છે, તૈયાર થવું. હા પણ ઝડપ કર. હાલ હું પેક કરી દઉં બેગ. તું જલ્દી નાસ્તો કર લે પેલા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધારા આ ટોપી હોય, ઠંડો પવન છે. હાલો હવે હું ફટાફટ છે ને બાકીના કામ કરી લઉં. જો ઘરની હાલત અત્યારે ફટાફટ પહેલાં કચરા પોતા કરી લઉં, રસોડું ક્લીન કરી લઉં અને અહીંયા કપડાનું કામ થોડુંક બાકી છે એ કરી લઉં. તો જો અત્યારે ડ્રાય થાય છે કપડાં અને પાણી હજી આવે છે. તો હાલો જલ્દી જલ્દીથી આ કામ કરી લઉં ને. ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો. તો ઘરના બધા વાસી કામ થઈ ગયા છે ને 1.5 કલાક થયા જ ઘરના બધા કામ કરવા. અને આજે થોડા ભાગા સા એવી હાલતમાં મારે બધા ઘરના કામ કરવા પડ્યા. અને અહીંયા બને છે મસ્ત મસાલાવાળી ચા અને સાહેબ કરે છે રસોડાની સાફ સફાઈ. કેમ કે બધા મારી ઓરીમાં હું ઓરી કરતા હતા તમારી. જો સાંભળ્યું ને સાહેબ હું બોલે મને શું કહે. જો કેવા લાગે કે સાહેબ ભોરા છે બિચારા છે. જો એમ જોઈ લેજો. તો મેં કીધું તું નળ ન્યા જતો, હાથે ન્યા જતો ને ગ્લાસે ન્યા. તો ભગવાને બે મોટી મોટી આંખો ભગવાને બે મોટી આંખો દીધી કે બટન છે બટન કરતા. તો હાલો અહીંયા છે ને મસ્ત મસાલાવાળી ચા પણ બનીને થઈ ગઈ છે તૈયાર. તો આવી જાવ બધાય ચા ને નાસ્તો કરવા. નાસ્તામાં છે રોટલી. સવારે તમે જોઈ લીધું હતું એટલે ચા નાસ્તો કરવાનો છે. ઘરના બધા કામ થઈ ગયા ને એટલે જ આ બધા પેતરા ગુજે ને આ બોલવાનું હાલે. હા એને દઈ દીધા સવારમાં ગાંઠિયા નાસ્તો. હવે જો 2 કિલો ગાંઠિયા લઈ આવ્યા હતા ને એમાંથી આટલા વધ્યા. હજી કાલનો દી હાલશે પછી પરમથી લઈ આવવાના. તો કંઈ નહીં હાલો હું સાહેબ 2 ચા નાસ્તો કરી લઈને એટલી વારમાં તમે માનવનો છે ને આર્મી અટેચમેન્ટના કેમ્પનો એકાદા 2 વિડીયો છે ને ફોટો છે એ ફટાફટ જોઈ લ્યો ને પછી મને કમેન્ટમાં કહેજો કે માનવના ફોટો વિડીયો તમને કેવા લાગ્યા. મળીએ થોડીક વાર રહીને.
અને હા, જ્યારે માનવનું એક્સિડન્ટ થયું અને પગમાં થોડું વાગેલું હતું તો ત્યારના ફોટા અને વિડીયો છે ને ત્યારે જ માનવ આર્મી અટેચમેન્ટના મેડિકલ કેમ્પમાં ગયો હતો. તો ત્યાંના ફોટા છે અને 1-2 વિડીયો છે. તો તમારા બધાના આશીર્વાદથી માનવને અત્યારે સારું છે, કંઈ વાંધો નથી. તમારો ખૂબ ખૂબ આભાર. જે દરવાના છે દૈણા, અને દૈણા દરવા ઘંટી ચાલુ કરી તો ઘંટી ચાલુ ન થઈ. પહેલાં બાજરો દરવો અને પછી ઘઉં દરીશ. ઘઉં બાજરો 2 જ દરવાના છે. અને એવું લાગશે તો થોડુંક ઢોકળાનું દરી નાખીશ. અને પાપડનું તો હમણાં દરવું નથી, સાહેબ ના પાડે છે કેમ કે હાથ દુખે એટલે. કા સાહેબ? અને ઘંટીમાં વળી પાછો વાંધો આવી ગયો. ઘંટીમાં વાંધો છે કે આ બોર્ડમાં એ ખબર નહીં. તો સાહેબ અહીંયા જો આ બોર્ડ ખોલીને જોવે છે તો ઘંટી ચાલુ થાય તો દૈણા દરાહે, નહીતર હરિઓમ. શું કહો? ઘંટી તો રિપેર કરાવી એટલે ત્યારે તો ચાલુ થઈ ગઈ એટલે એમાં તો વાંધો નથી. હવે લગભગ આ છે ને પ્લગમાં જ વાંધો હોય. સાહેબનું કહેવાનું એમ છે. કા થઈ જાય? તો હાલો હવે સાહેબ આ પ્લગનું કામ કરી લઈને અને જોઈ લઈ ચાલુ થાય કે નહીં. એટલી વારમાં હું છે ને સાહેબની દુકાનની વાઈટું પલારી દઉં, કેમ કે કાલે ડબરી લઈ આવ્યા હતા દુકાનેથી તો વાઈટું પલારવાની છે. અને મેં ઘી ગરમ કરીને રાખી દીધું છે ને વાઈટું તૈયાર જ છે. એટલે જ હું આગળ પાછળ છે ને વાઈટુંનો આ ડબ્બો ભરીને જ રાખું છું. આટલી છે હમણાં કહી દીધી મેં. તો હવે ટાઈમ મળશે ને તો પાછી કરી લઈશ વાઈટું. તો હાલો હવે વાઈટું પલારી અને આ ડબરી ભરી લઉં. તા સાહેબ ઘંટી ચાલુ કરી દે. હાલો વાઈટું પલારીને ડબરી ભરી દીધી છે. શું થયું? પિન તૂટી ગઈ. અંદર છેડો નીકળી ગયો કે પ્લગ તૂટી ગયો? પ્લગ તૂટી ગયો. તો હવે બદલાવો. તો અત્યારે દરા હે કે બપોરે? અત્યારે તો થઈ જાય રોટલી. એમ તો આ કાલ લગી હાલશે લોટ. તો રહેવા દો, એક કામ કરો, બપોરે જમવા આવો ને ત્યારે કરી દેજો. હું બપોરે દૈણા દર લઈ. આમે મારે જો હવે બપોરની રસોઈનો ટાઈમ થઈ જાય સાહેબ. તમારે મોડું થાય દુકાને જવાનું. 9:45 થઈ ગયા. 9:45 થઈ ગયા એમ તો કહું. તો કંઈ નહીં, રાખી દો ને લેતા જાઓ. મનુભાઈ હોય તેને કહેજો બદલાવી દે. પછી મને દઈ જાજો. ખોટી થાવમાં નહીં. એમ ડાયરેક્ટ છેડાવાળી નથી કરવી બાપા. શોટ આવે તો મારે ક્યાં જવું? એક કામ કરો ને, દુકાન લેતા જાઓ ને. એમ કહો મનુભાઈ આવી ગયા હોય તો એને કહેજો કરી દે. ભાઈ આવતા જતા મને દઈ જાજો. તો હાલો હવે સાહેબ તો એ કામ કરે પાર રહે, કેમ કે અધૂરું કામ નહીં મોટું. 9:45 થઈ ગયા છે, દુકાને જવાનું મોડું થાય. સાહેબ રાખી દો. હાલો મારે થોડીક વાર રહીને છે રસોઈ માંડવી, કેમ કે 12 વાગતા વાર નથી લાગતી. ફટાફટ 12 વાગી જાય છે. ધારણ તેડવા જવાની હોય. આ બસ લઈ જાવ એમ જ કહું. જો સાહેબ દુકાને જવા તૈયાર થઈ ગયા હતા, નીકળી ગયા હતા અને ફટાફટ પાછા આવ્યા પ્લગ લઈને. અને અત્યારે આ પ્લગ છે ને આમાં ફિટ કરી અને પછી જ દુકાને જવું નક્કી કરી લીધું સાહેબ. રેડી લ્યો, ઘંટી થઈ ગઈ ચાલુ. કારીગરની વાત જોવાય. હા એ વાત એ સાચી. હે
નો વાટ જોવે. ઇલેક્ટ્રિકનું કામે કરેલું. પણ મારે ક્યાં ઉતાવળ હતી, મેં તમને શું કીધું હતું, કઈ નહીં બપોર દઈના ધરીશ. અને જો 10:30 વાગી ગયા, કોઈનું કર્યું એ કામ કા. હાલો એમાં વાઈટું ડબરી મૂકી એટલે હાથ કચરું બંધ કર્યું. હાલો તો બપોર હું રસોઈ બનાવું? ત્યાં ખાલી છે ને કઈ સિમ્પલ વઘારેલી ખીચડી ને દહીં. શાક રોટલી કઈ નહીં. કેમ કેમ? મનથી એમ થયું. સારું લ્યો, મનથી એમ થયું. અગરબત્તીનું પેકેટ આગળ પાછા દુકાને વયા જત ને. સારું હાલો તો બપોરનું મેનુ તમને ખબર પડી ગઈ. વઘારેલી ખીચડી ને દહીં ખાવાની છે સાહેબને. તો એ તો હવે મોડેકથી બનાવીશ તો હાલીશું. ચાવી આવી પડી. સારું હાલો, જય શ્રી કૃષ્ણ. ટાટાને 20 મિનિટ પહેલા ખાને મૂકી દીધી. એ બધું હું કરી લઈ. હજી મારે ઘઉં કાઢવા છે બેરલમાંથી, બાજરો ધરે ને ત્યાં લગીમાં. તો હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા ટાઈમ થયો છે 11:15 વાગ્યાનો અને અડધા દહીંના દરાઈ ગયા છે અને અડધા હજી દરવાના છે. બાજરો દરાણો અને આ એક ડબ્બો ઘઉંનો દરી લીધો છે. હવે એક ડબ્બો દરવાનો છે એ બપોરે આવીને દરીશ, કેમ કે હવે મારે જવું છે ધારાને તેડવા. અને અત્યારે દાળ ચોખાઈ પલાળીને રાખી દીધા. બપોરે બનાવી છે મસ્ત મસાલાવાળી ખીચડી. સાહેબે કીધું છે કે બપોરે દહીંની ખીચડી ખાવા, તો એ દાળ ચોખા ધોઈ અને પલાળી દીધા છે. તો હવે આવીને બનાવીશ ખીચડી. તો હાલો હવે પહેલાં ઓસરીમાં થોડુંક છે ને સાફ સફાઈ કરી લઉં, લોટનો ડબ્બો અંદર લઈ લઉં અને પછી નીકળું ધારાને તેડવા, કેમ કે ત્યાં પહોંચીશ ને તો ટાઈમ થઈ જાય ધારાને છૂટવાનો. તો હાલો મળ્યા. શું છે એ આજે નવી દુકાનનું ઓપનિંગ થયું ને એટલે રોજ એક આંબાવાડીમાં છે ને નવી દુકાન પડે. તો આજે જો એક નવી દુકાનનું ઓપનિંગ થયું છે. ધારા એનું કંઈ ધારાબેનની સ્કૂલ છૂટી ગઈ હવે ઘરે નહીં, એ ન લેવાય હો. ફુગા દીખા નથી અને ધારાબેને ડિમાન્ડ કરી નથી. ફૂટી જ જાય ને, ફૂટી જાય એમ ને, ફૂટી જ જાય. હા ફૂટી ગયા ને તો કઈ નહીં હાલ. ત્યાં રોજ એટલી ભીડ ને ટ્રાફિક હોય ને. હા હે એ બાપા, એટલે અડવાના નહીં, ગેસ બલૂન હોય ને. તો હાલો હવે હાલવા માંડીએ. હે તો મારું એક કામ કરવું, ચણાની દાળ લેતા આવજો ને. 500 લઈ લેજો. મારે ઢોકળાનું દળવું છે પણ દાળ નથી, તો મેં કીધું પાછો ધક્કો કરાવો અને ધારા એકલી રહી નહીં તો તમને ખબર છે. હા તો ભૂલતા નહીં હો. મારા દહીંના દરાઈ ગયા, થોડોક જ છે હવે ઘઉંનો ગાળો. તો ઢોકળામાં દરાઈ જાય ને કંટી સાફ થઈ જાય. સારું હાલો. અને બીજું મેં કંઈક મગાવ્યું હતું, રીંગણ. હા તો ટાઈમ છે તો લેતા આવજો. હાલો હું થાળી કાઢું જમવાનું. હાલો સાહેબ આઈ 2 વસ્તુ મગાવી લીધી છે. એ આવે ને એટલી વારમાં થોડુંક છે દહીં એ ધરી લઉં અને જમવાની થાળી કાઢું. તો અમારો જમવાનો ટાઈમ થઈ જાય 2 વાગ્યાનો. કાઢરા હાલો સાહેબ આવી ગયા છે. યાદ તો આવી ગયું. જય શ્રી કૃષ્ણ. હાલો સાહેબ આવી ગયા છે રીંગણા અને ચણાની દાળ લઈને. હું જો રાહ જોઈને જ બેઠી હતી. ચોખાઈ તૈયાર જ છે, ઘંટી રાહ જોતી હતી કઈએ સાહેબ આવે ને કઈએ ઢોકળાનું ધરાય. હાલો તો હાલો દાળ આવી ગઈ છે. દાળ અમે કરી અને મૂકી દઉં ઢોકળાનું ધરવા. તે લગીમાં સાહેબ હાથ પગ મોટું ધોઈ લઈને પછી બેસીએ જમવા. હાલો મળ્યા. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 2 વાગ્યાનો. નિર્ધારિત સમયે
ટ્રેનનું નથી કહેતા તો અમે અમારા નિર્ધારિત સમયે અમારા પ્લેટફોર્મ પર આવી ગયા છે અને અમારી થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધા બપોરા કરવા. મસ્ત મસાલાવાળી ખીચડી, પાપડ, અહીંયા છે મસ્ત સલાડ, ડુંગળી, ટમેટા અને ચીબડાનું, અને અહીંયા સાઈડમાં છે કાચું મરચું, હવે સાઈઝ તો દહીં ધીમે અને ઠંડી ઠંડી છાશ. હા તો આવી જાવ હાલા બોલ દેતો તું સાઈઝનું છાશ વાળી ખાવા મને છાશ. તો હાલો બપોરા કરી લઈએ પછી મળીએ. ટાઈમ થયો છે 5:15 વાગ્યાનો. ધારા હજી હુતી છે. મારા કપડાનો ઢગલો હંકેલવાનો છે. એ પહેલાં આપણે પીવાની છે મસ્ત મસાલાવાળી ચા. તો હાલો ચા પણ બનીને થઈ ગઈ છે તૈયાર. તો આવી જાવ બધાય મસ્ત મસાલાવાળી ચા પીવા. તો ચા પી લો પછી મળીએ. હાલો ટાઈમ થયો છે 6:25નો અને ધારા હજી હુતી છે. ધારાને ઉઠાડું પણ ઉઠતી નથી ને વાતાવરણ એકદમ છે ને ઠંડુ થઈ ગયું છે. ને તો સંધ્યાએ છે ને ચારે કડાએ ખીલી છે. જો એકદમ ગુલાબી આકાશ થઈ ગયું છે. કેટલું મસ્ત વાતાવરણ છે અને આ નજારો કેવો લાગે, એકદમ મસ્ત. પવનની ફણકી નથી પણ વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. કેમ કે છે તો શિયાળાની ઋત જ, એટલે ઠંડી વરી ગઈ છે અત્યારમાં. આપણી ભાષામાં કહીએ તો ટાઈટ વરી ગઈ છે અત્યારમાં. તો હાલો વધારે વાતાવરણ ઠંડુ થાય એ પહેલાં આપણે મસ્ત ચૂલો પેટાવીએ, રીંગણા શેકવા મૂકી દઈએ અને પછી ધારાનું ઉઠાડું, દીવાબત્તી કરું. તો આ બધા રૂટીનના કામમાં લાગી જાય. કેમ કે અડધી કલાકનો તો માન બ્રેક આવે. રોંઢાના કામ કરીને અડધી કલાકે ઇન્ડોરે બેઠી હતી, કંઈ કામ હતું નહીં. ધારાને 1-2 વાર ઉઠાડી. તો ધારાબેનમાં હજી હુવું હતું તો એને હુવા દીધી. તો હજી થોડીક વાર એને હુવા દઈશ. તો હું રીંગણા શેકી લઉં અને રાતની રસોઈ બનાવી લઉં. તો હાલો તમારા ગામમાં કેવી ઠંડી છે ને કેવું વાતાવરણ છે, ઠંડીનો કેવો માહોલ છે, એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો. તો આપણે હવે આ જ વાત ઉપર આજના વિડીયોને અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ.